15મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે, બે પ્રશ્ન છે આ વચનામૃતમાં. કયો વિચાર કરવાથી આપણા સ્વભાવનો નાશ થાય? ઘણા કહેતા હોય છે મારો આ સ્વભાવ સારો નથી. સારો ન હોય તો ફેંકી દો ને. તમે મગફળીના દાણા ચાવતા હો ને સડેલો દાણો આવે તો કેમ ઘા કરી દો છો, નાખી દો છો? તમને એમ ખ્યાલ આવે કે આ સ્વભાવ સારો નથી તો એને ફેંકી કેમ નથી શકતા? કારણ શું? તો શ્રીજી મહારાજે જ પૂછ્યું છે સંતોને કે એવો કયો વિચાર છે કે જેનાથી અયોગ્ય સ્વભાવ દૂર કરી શકાય? પછી શ્રીજી મહારાજે પોતે જ ઉત્તર કર્યો. સમાજમાં ઘણી વાર કોઈની સાથે મતભેદ થાય કે શત્રુદાવો થઈ જાય, એટલો બધો અણબનાવ થઈ જાય કે પેલો એ તો મહા અધમ છે, એક નંબરનો શત્રુ છે. એમાં કોઈ ગુંડા ગઠિયા આવે ને એને જો મારે ને તો તરત જ આ ખુશ થાય, એ જ લાગનો હતો, ભલે પડી, એ ઘાટનો જ હતો, એને જરૂર જ હતી, કેવો રાજી થાય. એમ સ્વભાવ છે એ આપણો શત્રુ છે. આપણે નથી કહેતા અંત શત્રુ, એટલે ખરાબ સ્વભાવ એ જ અંતર શત્રુ છે. પછી સંતો જયારે એ સ્વભાવની નિંદા કરે કે ભાઈ આ સ્વભાવ સારો નહીં, તમે ભગવાનના ભક્ત છો અને તમારામાં આવો સ્વભાવ હોય, તમે અપશબ્દ બોલતા હો, તમે વ્યસન કે એમાં ફસાયા હો, તમારો સ્વભાવ કોઈ ગુસ્સાવાળો હોય, તો સંતો તરત વઢવા માંડે. ત્યારે અંદરથી રાજીપો જાગે, હાસ મારો સ્વભાવ ખરાબ છે ને આ સાધુ જો એ સ્વભાવને ટીપે છે. આવું થાય કોઈ દાડો? અરે ઉપરથી ઓહો, એ સંતનો અભાવ આવે પણ સ્વભાવનો અભાવ ના આવે. તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સ્વભાવ ઉપર શત્રુ બુદ્ધિ એ જ સર્વ વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે. એટલે ખરાબ સ્વભાવને કાઢવા માટે એક જ વિચાર હોવો જોઈએ કે આ મારો સ્વભાવ ખરાબ છે, એમ ઓળખી રાખે અને એ સ્વભાવ પ્રત્યે શત્રુ લાવો કે આ મારા સ્વભાવના કારણે જ મારું અપમાન થાય છે, મારા આ સ્વભાવના કારણે જ બધા મને ધક્કા મારે છે, મારા આ સ્વભાવના કારણે જ મારો તિરસ્કાર થાય છે. આવી રીતે સ્વભાવને ઓળખી રાખે તો એ સ્વભાવને જીતી શકે છે. બીજો પ્રશ્ન શ્રીજી મહારાજે જ પૂછ્યો કે એવા કેવા લક્ષણ હોય કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એમાંથી પડે જ નહીં, ગમે એવા સંજોગોમાં પણ આ ચાર સદગુણમાંથી પીછેહઠ ન થાય. એ ભક્ત કેવો હોય? તો શ્રીજી મહારાજ પોતે જ પ્રશ્નનો જવાબ આપે છે કે બચપણથી જ જેનો એવો સ્વભાવ હોય, કોઈની છાયામાં દબાય નહીં, સ્પષ્ટ વક્તા, પોતાના નિશ્ચયમાં, વર્તનમાં મક્કમ હોય, બચપણથી જ આ પ્રકૃતિ હોય, અને જ્યાં બેઠો હોય ત્યાં કોઈથી હાંસી મસ્કરી પણ થાય નહીં. કોઈ 2-5 જણા બેઠા હોય ને તો બોલીશ નહીં, પેલો બેઠો છે હમણાં વાત ન કરતો. આવા લક્ષણ જેના હોય એ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિમાં પણ મક્કમ, મજબૂત રહી શકે છે.